અધિક જ્યેષ્ઠ માસના છેલ્લા રવિવારે સાંભળવાની પવિત્ર કથા. જીવનમાં કદી રોગ નહીં આવે. ભાગ 1. ધર્મદાસ અને દિવ્ય રવિવાર વ્રતની શરૂઆત. અતિ પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે આવેલું સુખશાંતિપુર નામનું એક ગામ હતું. ગામ હરિયાળું, સમૃદ્ધ અને ધાર્મિક હતું. ત્યાં ધર્મદાસ નામનો એક ગરીબ પરંતુ અત્યંત સચ્ચરિત્ર બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની સુશીલા અને એક પુત્ર ગોપાલ હતો. ધર્મદાસ ભગવાન સૂર્યનારાયણના પરમ ભક્ત હતા. દરરોજ સૂર્યોદય પહેલાં જાગીને નદીમાં સ્નાન કરતા, અર્ઘ્ય અર્પણ કરતા અને ઓમ ભવની સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા. તેમ છતાં તેમના જીવનમાં અનેક કષ્ટો હતા. ગરીબી, પરિવારની બીમારીઓ અને માનસિક ચિંતાઓ ક્યારેય તેમનો પીછો છોડતી નહોતી. એક દિવસ તેમના પુત્ર ગોપાલને ભયંકર તાવ આવ્યો. ગામના વૈદ્યોને બોલાવ્યા, ઔષધિઓ આપી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ધર્મદાસ અને સુશીલા ખૂબ દુઃખી થયા. તે જ સમયે ગામમાં એક તેજસ્વી સાધુ પધાર્યા. તેમના મુખ પર અદ્ભુત તેજ હતું. સમગ્ર ગામના લોકો તેમના દર્શન માટે ઉમટી પડ્યા. ધર્મદાસ પણ પુત્રના આરોગ્ય માટે આશીર્વાદ લેવા ગયા. સાધુએ ધર્મદાસને જોઈને કહ્યું, હે બ્રાહ્મણ, તું ચિંતિત કેમ છે? ધર્મદાસે નમ્રતાથી કહ્યું, મહારાજ, મારો પુત્ર ગંભીર રીતે બીમાર છે. ઘણી સારવાર કરી પણ કોઈ લાભ થયો નથી. સાધુએ આંખો બંધ કરીને ધ્યાન કર્યું અને કહ્યું, હે ધર્મદાસ, તારા પૂર્વજન્મના કેટલાક કર્મોના કારણે આ દુઃખ આવ્યું છે, પરંતુ તેનું નિવારણ છે. ધર્મદાસે વિનંતી કરી, ગુરુદેવ, કૃપા કરીને ઉપાય જણાવો. સાધુએ કહ્યું, અધિક માસના છેલ્લા રવિવારે ભગવાન સૂર્યનારાયણનું વિશેષ વ્રત અને કથા શ્રવણ કરજે. ગરીબોને અન્નદાન કરજે, ઘઉં અને ગોળનું દાન કરજે. સૂર્યદેવ પ્રસન્ન થશે તો રોગ, શોક અને દરિદ્રતા દૂર થશે. ધર્મદાસે સાધુના ચરણોમાં નમન કર્યું. બીજા દિવસે અધિક માસનો છેલ્લો રવિવાર હતો. ધર્મદાસ વહેલી સવારે ઉઠ્યા, નદીમાં સ્નાન કર્યું, લાલ ફૂલ, ઘઉં, ગોળ અને તાંબાના કલશમાં જળ ભરી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યું. ત્યારબાદ તેમને ભક્તિભાવથી સૂર્યનારાયણની કથા સાંભળી. કથા પૂર્ણ થતાં જ એક અદ્ભુત ઘટના બની. ઘણા દિવસોથી તાવમાં તડપતો ગોપાલ અચાનક સ્વસ્થ થવા લાગ્યો. તેનો તાવ ઉતરી ગયો. થોડા જ દિવસોમાં તે સંપૂર્ણ સાજો થઈ ગયો. ધર્મદાસ અને સુશીલાની ખુશીનો પાર રહ્યો નહીં. તેઓ સમજ્યા કે આ બધું સૂર્યનારાયણની કૃપાનું પરિણામ છે. આ ઘટના સમગ્ર ગામમાં પ્રસિદ્ધ થઈ ગઈ. હવે ગામના અનેક લોકો અધિક માસના છેલ્લા રવિવારે સૂર્યનારાયણનું વ્રત કરવા લાગ્યા. પરંતુ ગામમાં ધનરાજ નામનો એક ધનિક વેપારી રહેતો હતો. તેને ભગવાન, વ્રત અને કથામાં વિશ્વાસ નહોતો. તે હંમેશા કહેતો, રોગ તો દવાથી જ મટે. આ વ્રત કથા બધું અંધશ્રદ્ધા છે. ગામના લોકો તેને સમજાવતા, પરંતુ તે કોઈની વાત માનતો નહોતો. થોડા સમય પછી ધનરાજને એક દુર્લભ રોગ થયો. દેશના શ્રેષ્ઠ વૈદ્યોને બોલાવ્યા, ઘણી ઔષધિઓ લીધી, પરંતુ આરોગ્યમાં કોઈ સુધારો થયો નહીં. ધીમે ધીમે તેનું ધન પણ ખર્ચાઈ ગયું. શરીર નિર્બળ બનતું ગયું. એક દિવસ તેણે ધર્મદાસને પૂછ્યું, મિત્ર, તારો પુત્ર તો ચમત્કારિક રીતે સાજો થઈ ગયો. તેનું રહસ્ય શું છે? ધર્મદાસે શાંતિથી કહ્યું, ભગવાન સૂર્યનારાયણની કૃપા અને અધિક માસના છેલ્લા રવિવારની કથાનો મહિમા. ધનરાજ પ્રથમ તો હસ્યો, પરંતુ પછી પોતાના દુઃખથી કંટાળીને વિચારમાં પડી ગયો. તે જ રાત્રે તેને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એક દિવ્ય તેજસ્વી પુરુષ પ્રગટ થયા. તેમના શરીરમાંથી સૂર્ય જેવી કિરણો નીકળતી હતી. તેમણે કહ્યું, હે ધનરાજ, અહંકાર છોડ. અધિક માસના છેલ્લા રવિવારે ભક્તિપૂર્વક કથા સાંભળ અને જરૂરિયાતમંદોની સેવા કર. આટલું કહીને દિવ્ય પુરુષ અદૃશ્ય થઈ ગયા. સવાર થતાં ધનરાજ વિચારમાં પડી ગયો. શું ખરેખર ભગવાન તેને માર્ગ બતાવી રહ્યા હતા? તેના જીવનમાં હવે એક નવો વળાંક આવવાનો હતો. ભાગ 2 માંગ, ધનરાજનો પરિવર્તન, સૂર્યનારાયણનું દિવ્ય દર્શન, ભયંકર રોગમાંથી મુક્તિ, ગામમાં થયેલો અદ્ભુત ચમત્કાર અને અધિક માસના છેલ્લા રવિવારની કથાના અલૌકિક મહિમાનું વિગતવાર વર્ણન. અધિક માસના છેલ્લા રવિવારે સાંભળો, જીવનમાં કદી રોગ નહીં આવે. ભાગ 2. ધનરાજ આખી રાત સ્વપ્ન વિશે વિચારતો રહ્યો. સ્વપ્નમાં દેખાયેલા તેજોમય પુરુષ કોણ હતા? તેમના ચહેરા પરનું અદ્ભુત તેજ અને કરુણાભરી વાણી તેના હૃદયમાં સતત ગુંજતી રહી. સવાર થતાં જ ધનરાજ ધર્મદાસના ઘરે પહોંચ્યો. તેણે નમ્રતાથી કહ્યું, મિત્ર, અત્યાર સુધી હું અહંકારમાં જીવી રહ્યો હતો. ભગવાન અને ધર્મનો ઉપહાસ કરતો હતો. હવે મને સમજાયું છે કે ધનથી બધું મળતું નથી. કૃપા કરીને મને અધિક માસના છેલ્લા રવિવારના વ્રત અને કથાનો મહિમા સમજાવો. ધર્મદાસ તેના બદલાયેલા સ્વભાવને જોઈને પ્રસન્ન થયા. તેમણે કહ્યું,
હે ધનરાજ, ભગવાન હંમેશા પોતાના ભક્તોને યોગ્ય સમયે સાચો માર્ગ બતાવે છે. ભક્તિ, શ્રદ્ધા અને સેવા, આ ત્રણ વસ્તુ જીવનને પવિત્ર બનાવે છે. ત્યારબાદ ધર્મદાસે તેને સૂર્યનારાયણના વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી. સમય પસાર થયો. અધિક માસનો છેલ્લો રવિવાર નજીક આવ્યો. ધનરાજે નક્કી કર્યું કે આ વખતે તે સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા સાથે વ્રત કરશે. રવિવારની વહેલી સવારે તે નર્મદા નદીના કિનારે ગયો. સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કર્યા. તાંબાના કલશમાં જળ ભરી તેમાં લાલ ફૂલ, અક્ષત અને ગોળ નાખીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હે સૂર્યનારાયણ, મેં અજ્ઞાનવશ ઘણી ભૂલો કરી છે. મને ક્ષમા કરો. મને આરોગ્ય, સદ્બુદ્ધિ અને ભક્તિ આપો. ત્યારબાદ તેણે ગરીબોને અન્નદાન કર્યું, બ્રાહ્મણોને દક્ષિણા આપી અને ભક્તિપૂર્વક કથા સાંભળી. કથા પૂર્ણ થતાં જ તેના હૃદયમાં એક અજાણી શાંતિનો અનુભવ થયો. વર્ષો પછી પ્રથમ વખત તેને મન હળવું લાગ્યું. તે દિવસથી ધનરાજના જીવનમાં પરિવર્તન શરૂ થયું. જે રોગે વર્ષોથી તેને પીડિત બનાવ્યો હતો તેમાં ધીમે ધીમે સુધારો થવા લાગ્યો. શરીરમાં નવી શક્તિ આવવા લાગી. 1 મહિના પછી તે લગભગ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. સમગ્ર ગામ આશ્ચર્યચકિત થઈ ગયું. ધનરાજે સૌની સામે સ્વીકાર્યું, મારા આરોગ્યનું રહસ્ય માત્ર દવા નથી. ભગવાનની કૃપા, ભક્તિ અને સકારાત્મક જીવન પણ એટલાં જ મહત્વપૂર્ણ છે. આ ઘટના પછી ગામમાં ધાર્મિક વાતાવરણ વધુ મજબૂત બન્યું. પરંતુ ભગવાનનો મહિમા હજુ પૂર્ણ રીતે પ્રગટ થવાનો બાકી હતો. 1 વર્ષ પછી ગામમાં ભયંકર રોગચાળો ફેલાયો. ઘણા લોકો તાવ, નબળાઈ અને વિવિધ રોગોથી પીડાવા લાગ્યા. ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું. લોકો એકબીજાના ઘરે જતાં પણ ડરતા હતા. ત્યારે ધર્મદાસે ગામના તમામ લોકોને ભેગા કરીને કહ્યું, ડરશો નહીં. આપણે સૌ ભક્તિ, પ્રાર્થના, સ્વચ્છતા, સેવા અને સૂર્યનારાયણની ઉપાસના કરીશું. ગામના લોકો તૈયાર થઈ ગયા. અધિક માસનો છેલ્લો રવિવાર આવતાં સમગ્ર ગામે સામૂહિક પ્રાર્થનાનું આયોજન કર્યું. સવારથી જ ભજન કીર્તન શરૂ થઈ ગયું. બાળકો, યુવાનો, વૃદ્ધો અને મહિલાઓ બધા ભક્તિમાં લીન થઈ ગયા. બધાએ મળીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યું. કથા શ્રવણ કર્યું. ગરીબોને ભોજન કરાવ્યું. વૃક્ષારોપણ કર્યું. ગાયોને ચારો ખવડાવ્યો. દર્દીઓની સેવા કરી. આ સમગ્ર વાતાવરણમાં અદ્ભુત સકારાત્મકતા પ્રસરી ગઈ. એ જ રાત્રે ગામના ઘણા લોકોએ એક સરખું સ્વપ્ન જોયું. તેમને આકાશમાં દિવ્ય પ્રકાશ જોયો. તે પ્રકાશમાંથી ભગવાન સૂર્યનારાયણ પ્રગટ થયા. સુવર્ણ મુગટ, તેજસ્વી કિરણો અને કરુણાભરી દૃષ્ટિથી તેઓ સમગ્ર ગામને આશીર્વાદ આપી રહ્યા હતા. ભગવાને કહ્યું, હે મારા ભક્તો, જ્યાં ભક્તિ, દયા, દાન, સ્વચ્છતા અને સત્ય હોય છે ત્યાં રોગ અને દુઃખ લાંબા સમય સુધી ટકી શકતા નથી. સવાર થતાં ગામના અનેક લોકોએ પોતપોતાના સ્વપ્નની વાત કરી. આશ્ચર્યની વાત એ હતી કે લગભગ બધાનું સ્વપ્ન એકસરખું હતું. ધીમે ધીમે ગામમાંથી રોગચાળાનો પ્રભાવ ઓછો થવા લાગ્યો. લોકો ફરી સ્વસ્થ બનવા લાગ્યા. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં સુખ શાંતિપુર ગામ પ્રસિદ્ધ થઈ ગયું. દૂર દૂરથી લોકો ત્યાં આવવા લાગ્યા. એક દિવસ એક વૃદ્ધ સંત ગામમાં આવ્યા. તેમણે ગામલોકોને કહ્યું, સાચો અર્થ માત્ર કથા સાંભળવામાં નથી. કથામાં જણાવેલા સદ્ગુણોને જીવનમાં ઉતારવામાં છે. ગામલોકોએ પૂછ્યું, ગુરુદેવ, તે સદ્ગુણો કયા છે? સંતે કહ્યું, સ્વચ્છતા, સાત્વિક આહાર, નિયમિત પ્રાર્થના, માતા પિતાની સેવા, જરૂરિયાતમંદોની મદદ, સત્યવચન અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. પછી સંતે સમજાવ્યું, જે વ્યક્તિ પોતાના મનને શુદ્ધ રાખે છે, સારા વિચારો રાખે છે અને પરમાત્માનું સ્મરણ કરે છે તેના જીવનમાં દુઃખનો ભાર હળવો થવા લાગે છે. આ ઉપદેશે સમગ્ર ગામનું જીવન બદલી નાખ્યું. ધનરાજ હવે પહેલાનો અહંકારી વેપારી રહ્યો નહોતો. તે ગરીબોની સેવા કરતો, ધર્મશાળા બનાવડાવી, પાણીની પરબ શરૂ કરાવી, દર્દીઓ માટે નિઃશુલ્ક ઔષધિની વ્યવસ્થા કરી. લોકો તેને હવે ધનરાજ શેઠ નહીં પરંતુ દયારાજ કહીને બોલાવવા લાગ્યા. વર્ષો પછી જ્યારે ધનરાજ વૃદ્ધ થયો ત્યારે તેણે ધર્મદાસને કહ્યું, મિત્ર, મેં જીવનમાં ઘણું ધન કમાયું, પરંતુ સાચું સુખ તો ભક્તિ અને સેવામાં મળ્યું. ધર્મદાસ હસીને બોલ્યા, આ જ અધિક માસના છેલ્લા રવિવારની કથાનો સાચો સંદેશ છે. થોડા સમય પછી બંને પરમભક્તો ભગવાનના ધામમાં પધાર્યા. આજે પણ એવી માન્યતા છે કે જે ભક્ત અધિક માસના છેલ્લા રવિવારે શ્રદ્ધાપૂર્વક સૂર્યનારાયણનું સ્મરણ કરે, કથા સાંભળે, દાન કરે, સેવા કરે અને સદાચારનું પાલન કરે તેના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કથાનો સાર, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જીવનને શક્તિ આપે છે.
અહંકારનો ત્યાગ કરવાથી કલ્યાણ થાય છે. દાન અને સેવા મહાન પુણ્ય આપે છે. સ્વચ્છતા અને સાત્વિક જીવન આરોગ્યનું મૂળ છે. અધિક માસના છેલ્લા રવિવારે સૂર્યનારાયણનું સ્મરણ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. કથાનું સાચું ફળ તેના ઉપદેશોને જીવનમાં ઉતારવાથી મળે છે. શ્રી સૂર્યનારાયણ ભગવાનની જય. અધિક માસ મહિમાની જય. સર્વે ભવંતુ સુખિનઃ.